નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણામાં આગળ વધીશું. મિત્રો, અત્યાર સુધી આપણે સંબંધિત ખૂણામાં કોટિકોણ અને પૂરક કોણ ભણ્યા છીએ. આજે એક ત્રીજો સંબંધિત ખૂણો ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આસન્ન કોણ. આસન્ન કોણ એવું એનું નામ છે. એના શું ગુણધર્મો છે, એ કેવો હોય છે એની વાત કરીએ તો એ પણ બે ખૂણા ધરાવે છે. જો બે ખૂણાઓમાં, સાંભળજો ધ્યાનથી, કે જો બે ખૂણાઓમાં ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, એક શિરોબિંદુ અને એક ભુજા એટલે કે એક બાજુ સામાન્ય હોય, તો તેવા ખૂણાને આપણે આસન્ન કોણ, એકબીજાના આસન્ન કોણ તરીકે ઓળખીએ છીએ. આ આસન્ન કોણની બીજી એક ખાસિયત છે. શું ખાસિયત છે? તો જે ભુજા એ સામાન્ય છે ને, જે બાજુ એ બંને ખૂણા માટે સામાન્ય હોય, એના સિવાયની એ બે ખૂણાઓની બે બાજુઓ જે બાકી વધે એ પરસ્પર વિરુદ્ધ સામસામેની દિશામાં હોય છે, અને તેમની વચ્ચેના બધા જ બિંદુ એ પોતાના ખૂણાના જુદા હોય છે. દરેકે દરેક ખૂણામાં એ જુદા જુદા હોય છે. તેમની સામાન્ય ભુજા સિવાયની બે ભુજાઓ પરસ્પર સામસામે એટલે કે વિરુદ્ધ દિશામાં હોય છે, જેને આપણે આસન્ન કોણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આકૃતિની મદદથી આ આસન્ન કોણ સમજીશું. મિત્રો, હવે આપણે આ આકૃતિ પરથી જોઈશું કે શું બે ખૂણા એકબીજાના આસન્ન કોણ છે. તો આસન્ન કોણ હોવા માટેની ત્રણેય શરતો એક પછી એક જોવાની રહેશે, તો આપણને ખ્યાલ આવશે કે તે આસન્ન કોણ છે કે નહીં. તો સૌથી પ્રથમ આકૃતિ જોઈશું, જેમાં આપણને એક રેખા ઉપર બે ખૂણા આપેલા છે. ખૂણો 1 કયો છે? આ રહ્યો એ ખૂણો 1 છે, અને ખૂણો 2 એટલે કે આ બે લીટી વડે દોરેલો છે એટલે કે આ ખૂણો 2 છે. હવે આ બે ખૂણાનું એક શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ આપણી શરત મુજબ. તો આ ખૂણો 1 અને ખૂણો 2નું સામાન્ય શિરોબિંદુ અહીંયા મળે છે ને? હા, તો પહેલી શરતનું પાલન કરે છે. હવે બીજી શરત છે કે તેમની એક ભુજા એટલે કે ગમે તે એક બાજુ પણ સામાન્ય કોમન હોવી જોઈએ. તો ખૂણા 1ની આ બાજુ અને ખૂણા 2માં પણ આ બાજુ છે, એટલે કે આ બાજુ જે છે એક કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે. બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત એવી છે કે આ જે સામાન્ય બાજુ છે એની સિવાયની બંને ખૂણાની બાજુ પરસ્પર વિરુદ્ધ અથવા સામસામેની દિશામાં હોવી જોઈએ. એટલે કે ટૂંકમાં જોઈએ તો જે ભુજા હોય એની જુદી જુદી બાજુમાં બે ભુજાઓ હોવી જોઈએ. તો શું એવું થાય છે? તો આપણે જોઈ શકીએ છીએ આ સામાન્ય બાજુની આ એક બાજુ ખૂણા 1ની બીજી ભુજા અને બીજી બાજુ ખૂણા 2ની બીજી ભુજા આવેલી છે. તો આપણે આકૃતિ પરથી કહી શકીએ છીએ કે આ આકૃતિમાં રહેલા બે ખૂણા એ એકબીજાના આસન્ન કોણ છે. તો આપણે કહી શકીએ છીએ કે આ આસન્ન કોણ છે, કારણ કે આસન્ન કોણ હોવા માટેની બધી શરતોનું પાલન કરે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એવી જ રીતે એક બીજી આકૃતિ પણ છે, એમાં આપણે જોઈશું. ચલો, સૌપ્રથમ આ એક ખૂણો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 1 છે, જ્યારે ખૂણો 2 એ અહીંયાથી અહીં સુધીનો ખૂણો 2 છે. હવે આ બંનેમાં સૌથી પ્રથમ શરત જોઈએ સામાન્ય બિંદુ. તો આ બંનેનું સામાન્ય બિંદુ આ મળે છે, બંને ખૂણા ત્યાંથી પસાર થાય છે. બીજી શરત સામાન્ય બાજુ, તો ખૂણો 1 અને ખૂણો 2, તો એની સામાન્ય બાજુ પણ આપણને આ મળે છે, તો બીજી શરતનું પણ પાલન થાય છે. ત્રીજી શરત છે કે બંને બાજુઓ એ સામાન્ય બાજુની સામસામે અથવા તો વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. તો આની એક બાજુ અને બીજી બાજુ 1 અને 2 ખૂણાની બાજુઓ છે, તો એ પણ આસન્ન કોણ હોવા માટેની શરત છે. તો અહીં આપણે કહી શકીએ છીએ કે આ બે ખૂણા પણ આસન્ન કોણ છે. આસન્ન કોણ છે. હવે મિત્રો, આ ત્રીજી આકૃતિ છે,
એમાં આપણે જોઈશું કે શું અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. તો ફરીથી એકવાર બધી શરતો જોઈશું. ખૂણો 1 કયો છે? તો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 1 છે. ખૂણો 2 કયો છે? તો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 2 છે. હવે અહીંયા આપણે જોઈએ સૌથી પ્રથમ શિરોબિંદુ, તો જેમાંથી પસાર થાય છે ખૂણો 2 એનું શિરોબિંદુ આ છે અને ખૂણા 1નું શિરોબિંદુ આ છે. તો પ્રથમ શરતનું જ પાલન કરતો નથી, તો આપણે કહી શકીએ છીએ કે આ બે આસન્ન કોણ નથી. ભલે એમની આ એક ભુજા સામાન્ય તો છે જ, ખૂણા 1ની ભુજા અને ખૂણા 2ની ભુજા તો આ છે, પણ પ્રથમ શરતનું તો પાલન કરતો નથી. 3માંથી કોઈ એક પણ શરતનું જો પાલન ન કરતો હોય તો એ આસન્ન કોણ કહી શકાય નહીં. અહીંયા શિરોબિંદુ જુદા જુદા છે એટલે એ આસન્ન કોણ નથી. એવી જ રીતે ચોથી આકૃતિની વાત કરીએ તો આપણે અહીંયા જોઈશું કે ખૂણો 1 કયો છે? અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 1 છે અને અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 2 છે. સૌથી પ્રથમ શરતની વાત કરીએ તો 1 અને 2નું શિરોબિંદુ તો આ જ છે, તો પ્રથમ શરતનું પાલન થાય છે. બીજી શરતની વાત કરીએ તો આ બંનેની સામાન્ય ભુજા, તો ખૂણા 1ની સામાન્ય ભુજા આ છે, ખૂણા 2ની સામાન્ય ભુજા પણ એ છે જ, તો એનું પણ પાલન થાય છે. હવે 3ની વાત કરીએ તો આ સામાન્ય ભુજાની એક બાજુ 2ની અને એક બાજુ 1 આવેલો છે. તો શું હવે આ બે ખૂણાઓને એકબીજાના સામાન્ય કોણ આસન્ન કોણ કહી શકાય કે નહીં એની વાત કરીએ તો તમને શું લાગે છે, શું આ બે ખૂણા એકબીજાના આસન્ન કોણ છે? તો ના મિત્રો, કારણ કે એક ચોથી શરત એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી કે એ બે ખૂણાઓ હોય એના બિંદુઓ કદી પણ એક હોઈ શકે નહીં. બંનેના બિંદુઓ અલગ જ હોવા જોઈએ. ભુજાઓની અંદર રહેલા બિંદુઓ, આપણે ચોથો પોઈન્ટ કહ્યો કે ભુજાઓની અંદર રહેલા બિંદુઓ એ અલગ અલગ હોવા જોઈએ. અહીં પ્રથમ શરતનું પાલન થાય છે, બીજી ભુજા સામાન્ય છે એનું પાલન થાય છે, ત્રીજું બે સામસામેની બાજુ છે એનું પાલન થાય છે. પણ આ ભુજાઓ એટલે કે આ ખૂણાની અંદર રહેલા બિંદુ, ખૂણા 1ની અંદર રહેલા બિંદુ એટલે આ બધા જ બિંદુ છે. તો હવે ખૂણા 2ની અંદર રહેલા બિંદુની વાત કરીએ તો એમાં તો આ બધાનો સમાવેશ થશે, જેમાં 1ના બિંદુ પણ આવી જાય, જે આવવા જોઈએ નહીં, તો જ એ આસન્ન કોણ કહેવાય. તો મિત્રો અહીંયા પણ એ આસન્ન કોણ નથી. ઉપરની બધી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જુઓ તમે 1 અને 2માં આ 1ના અંદરના ભુજાની અંદરના બિંદુ અને 2ની અંદરના છે ને અલગ અલગ. 1 અને 2માં આ 1ના બિંદુઓ અને આ 2ના બિંદુઓ અલગ અલગ છે. અહીંયા આપણે આ 2ના બિંદુઓ અને 1ના બિંદુ, પણ આમાં શિરોબિંદુ કોમન નહોતું એટલે આપણે એને આસન્ન કોણ નથી કહ્યું. આમાં 4 શરતોનું પાલન થાય છે. તો મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. આસન્ન કોણ હોવા માટેની 4 શરતો: 1 સામાન્ય શિરોબિંદુ, 2 સામાન્ય ભુજા હોવી જોઈએ, 3 આ સામાન્ય ભુજાની આજુબાજુ રહેલી બે ભુજાઓ પરસ્પર વિરુદ્ધ અથવા સામસામેની બાજુ હોવી જોઈએ, અને 4 આ સામાન્ય બાજુ સિવાયના જે ભાગો છે એટલે કે એ બંને ખૂણાઓને બધા જ બિંદુઓ સેપરેટ કે પર્સનલ હોવા જોઈએ. તો આ હતો આસન્ન કોણ. મિત્રો હવે આપણે આસન્ન કોણ માટે આપણી ચોપડીમાં આપેલ પેજ નંબર 98 ઉપર વિચારો, ચર્ચા કરો અને લખો ભણીશું. જેમાં પ્રથમ 1 નંબરમાં આપેલ છે 2 આસન્ન કોણ પૂરક કોણ હોઈ શકે છે. આપણને પ્રશ્ન પૂછે છે કે શું 2 આસન્ન કોણ પૂરક કોણ હોઈ શકે છે. મિત્રો આપણે ધારો કે અહીંયા કોઈ આસન્ન કોણ લઈએ, કોઈ 2 આસન્ન કોણ એવા લઈએ કે શું એ પૂરક કોણ બની શકે. તો આપણે જાણીએ છીએ કે આસન્ન કોણ હોય તો આ રીતે કંઈ હોય, જેમાં એક ખૂણો અને બીજો ખૂણો બીજા નંબરનો ખૂણો છે. આ 2 ખૂણા છે. તો આ 2 ખૂણામાં આ બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એ પૂરક કોણ હોઈ શકે. તો તમે અહીંયા જોઈ શકો છો.
ધારો કે આ ખૂણો 120 નો હોય અને આ ખૂણો 60 નો હોય તો એ બેનો સરવાળો 180 થઈ શકે અને અહીંયા બંનેનું એક બિંદુ પણ સામાન્ય છે, એક ભુજ પણ સામાન્ય છે અને ભુજ સિવાયની બીજી બે ભુજ એ પરસ્પર વિરુદ્ધ પણ છે તો આસન્ન કોણ બની શકે. આ આસન્ન કોણે પૂરક પણ બની શકે. પૂરક પણ હોઈ શકે. બને ને? હા, બની શકે. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું બે આસન્ન કોણ કોટી કોણ હોઈ શકે? તો આપણે એ પણ જોઈશું. કોટી કોણ હોવા માટેની શરત શું છે કે કોટી કોણ એટલે કે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોવો જોઈએ. તો હવે કોઈ એવા બે આસન્ન કોણ દોરીએ. ધારો કે હું આ બે આસન્ન કોણ દોરું છું. આ ખૂણો 1 અને આ ખૂણો 2. ધારો કે આ ખૂણો છે 50 નો અને આ ખૂણો છે 40° નો. શું આ બે ખૂણાઓએ કોટીકોણ છે? તો હા, 50 અને 40 90. અને શું આસન્ન કોણ પણ છે? તેમનું આ એક બિંદુ સામાન્ય પણ છે, એક ભુજ સામાન્ય છે, બધા બિંદુઓ એકબીજાથી અલગ છે અને બાકીની બે ભુજ વિરુદ્ધ છે. તો આ આસન્ન કોણે કોટીકોણ પણ હોઈ શકે. તો આપણે અહીંયા કહી શકીએ છીએ આસન્ન કોણ કોટીકોણ હોઈ શકે. બરાબર છે ને? આ આસન્ન કોણ એ કોટીકોણ પણ હોઈ શકે. હવે ત્રીજો પ્રશ્ન છે કે શું બે ગુરુકોણ એ આસન્ન કોણ હોઈ શકે? તો આપણે અહીંયા બે ગુરુકોણ લઈશું અને જોઈશું કે એ આસન્ન કોણ છે કે નહીં. ધારો કે આ એક ગુરુકોણ છે. અહીંયા હું બીજો ગુરુકોણ દોરું છું જેની આ એક સામાન્ય ભુજ છે. આ એક શિરોબિંદુ છે, આ 1 અને આ 2 છે. બે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2. આ ખૂણો પણ ગુરુકોણ છે, આ ખૂણો પણ 90 કરતા વધારે એટલે ગુરુકોણ છે. ધારો કે આ ખૂણો 110° છે, આ ખૂણો 120° છે. તો બંને ગુરુકોણ પણ બન્યા. ત્રીજો ખૂણો પણ ગુરુકોણ જ બને છે અને આ બંનેમાં એક સામાન્ય શિરોબિંદુ છે, એક સામાન્ય ભુજ છે. બંનેના બિંદુઓ અલગ અલગ છે અને સામાન્ય સિવાયની બે ભુજ પણ પરસ્પર અલગ છે. તો ગુરુકોણ પણ આસન્ન કોણ હોઈ શકે. તો કહી શકીએ કે ગુરુકોણ પણ આસન્ન કોણ હોઈ શકે. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે એક લઘુકોણ અને બીજો ગુરુકોણ આસન્ન કોણ હોઈ શકે. આપણને એવું પૂછ્યું છે કે એક લઘુકોણનો અને બીજો ગુરુકોણનો, તો શું એ આસન્ન કોણ હોઈ શકે? તો આપણે અહીંયા લઈએ છીએ. ધારો કે આ એક લઘુકોણ છે. ધારો કે આ એક ખૂણો છે 30° નો એક લઘુકોણ છે અને આ એક બીજો ખૂણો છે અહીંયાથી અહીંયા છે ને, આ 90 કરતા મોટો આ એક ગુરુકોણ છે. શું આ બે ખૂણા એ આસન્ન કોણ હોઈ શકે? ધારો કે આ ખૂણો છે 110°. તો આ બે ખૂણા આસન્ન કોણ હોઈ શકે. તો આપણે આમાં પણ જોઈ શકીએ છીએ કે આ બંનેનું શિરોબિંદુ કોમન છે, સામાન્ય ભુજ પણ છે. આના બધા જ બિંદુઓ અલગ છે, આના બિંદુઓ પણ અલગ છે ભુજની અંદર રહેલા અને સામાન્ય બાજુઓ પણ અલગ અલગ છે. તો આપણે કહી શકીએ છીએ કે એક લઘુકોણ અને એક ગુરુકોણ પણ આસન્ન કોણ હોઈ શકે છે. તો મિત્રો આ રીતે આપણે આસન્ન કોણની ઓળખ મેળવી શકીએ છીએ.